નમસ્કાર. ચાલી રહી છે ઇલેક્શન. મને બહુ બધા લોકો પૂછી રહ્યા છે કે ભાઈ પછી આપણે વોટ કોને આપવાનો, કોને જીતાડવા. સો યાર સિમ્પલ લોજિકની વસ્તુ છે. આ દેશની અંદર હું ઓલવેઝ બોલતો રહ્યો છું, યુવા શિક્ષિત રાજનેતાઓની જરૂર છે. આ દેશ પાસે ઢળક અભણ, લુખા, બે નંબરિયા, ખોટા ધંધા કરવાવાળા, ડરાવવાવાળા, ધમકાવવાવાળા અઢળક નેતાઓ ભરેલા છે. આ દેશ પાસે નથી તો ફક્ત સચ્ચાઈનો અવાજ ઉઠાવવાવાળો, સચ્ચાઈ માટે બોલવાવાળો, ગરીબના હક માટે લડવાવાળો, ગરીબોને ન્યાય અપાવવાવાળો નેતા નથી. સો ઓલવેઝ 2017થી જ્યારે રાજનીતિક દુનિયાની શરૂઆત કરી હતી ત્યારથી એક જ મંત્ર આપ્યો છે, શરૂઆત યુવા રાજનીતિની. સો તમામ મારા મતદાર ભાઈ બહેનો જે મહિપતસિંહને ફોલો કરે છે અથવા મહિપતસિંહની વિચારધારાને માને છે, તો એમને કોને વોટ આપવો છો? જવાબ આપું છું. જવાબ એ છે કે તમારા વિસ્તારની અંદર કોઈ પણ પાર્ટીમાં કોઈ પણ સમાજનો, કોઈ પણ ધર્મનો, કોઈ પણ નાતી જાતિનો વ્યક્તિ ઊભો હોય, જો એ શિક્ષિત હોય, જો એ અવાજ ઉઠાવવાની તાકાતવાળો હોય, ચાપલુસીવાળો અવાજવાળો નહીં, ચમચાગીરી કરવાવાળો, ચાપલુસી કરવાવાળો એ બધો નેતા નહીં, પણ તમારા હક માટે લડીને જ્યાં ખોટું થતું હોય ત્યાં બિંદાસ નિડરતાથી બોલવાની ક્ષમતા ધરાવવાળો વ્યક્તિ હોય. તમારા વિસ્તારના લોકલ મુદ્દાઓ, અત્યારે જે ઇલેક્શન છે એ લોકલ મુદ્દાનું છે. તમારા ઘરે પાણી કેવી રીતે આવશે, તમારા ઘર વિસ્તારમાં રસ્તા કેવી રીતે બનશે, તમારા વિસ્તારની જે સ્થાનિક મુદ્દાઓ છે એનું સમાધાન કઈ રીતે થઈ શકશે, એ સ્થાનિક મુદ્દાઓ પર રાજનીતિ કરીને કામ કરવાવાળો વ્યક્તિ જે પણ ઊભો હોય, કોઈ પણ પાર્ટીમાં ઊભો હોય, એને વોટ આપવાનો છે. જ્યાં સુધી તમે લોકો એક નીડર, એક સાચા અને એકદમ ઈમાનદાર તો કદાચ માન લો એટલું અઘરું છે, પણ તમારા હક માટે અવાજ ઉઠાવીને કદાચ તમારા વિસ્તારના સ્થાનિક પ્રશ્નોનો કામ કરે એવો વ્યક્તિ હોય, એને વોટ આપજો. એ કોઈ પણ પાર્ટીમાં હોય, ભાજપમાં હોય, કોંગ્રેસમાં હોય, આપમાં હોય, તમને જ્યાં ઠીક લાગે. 100% તમને 100 ગુણ તો નહીં મળે. તમે એક માણસ પાસે ભગવાન જેવી આશા ના રાખી શકો કે સર્વગુણો. મહિપતસિંહમાં પણ ઘણી બધી કમીઓ છે, સો એ દરેકમાં રહેવાની, પણ વધતા ઓછાની જે કેટેગરી આવે ને કે ભાઈ આનાથી વધારે તો સારું આ છે, સો એને વોટ આપજો. આપણે ક્યાંક ને ક્યાંક પછી જાતિવાદમાં, પાર્ટીવાદમાં અને આપણા માન્યતાવાદની અંદર મતલબ આપણે એ રીતે વોટ આપતા હોઈએ છીએ અને પછી આપણે 5 વર્ષ ભોગવીએ છીએ. સો આ વખતે એક એવી રાજનીતિ કરો, તમારા વિસ્તારના શિક્ષિત યુવા વ્યક્તિને જીતાડો અને તમારા વિસ્તારના જે સ્થાનિક મુદ્દાઓ છે એના પ્રશ્નો સોલ્યુશન માટે કામ કરો. સો બધાને બહુ બધી શુભેચ્છાઓ. ચૂંટણીનો પર્વ છે, ઉજવજો, મસ્ત રહેજો. લડાઈ ઝઘડામાં ના પડતા નેતાઓ કાલ બધા ભેગા બેસશે. તમારા સંબંધોના બગડેનું ધ્યાન રાખજો. ધન્યવાદ.